નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 20 ઓગસ્ટ 2026. તો મિત્રો, ગયા વિડીયોની અંદર જેમ મેં વાત કરી કે ભાઈ આવનારા દિવસોની અંદર કોઈ મોટી સિસ્ટમ ગુજરાત સુધી આવવાની છે કે નહીં, અને જો આવશે તો કઈ તારીખોમાં આવશે, મેં તમામ વાત મેં આપને કરેલી છે. પણ આજે આપણે મોડેલો સંગાત સમજવાનું છે કે ભાઈ જે હું કહી રહ્યો છું શું એવું મોડેલો બતાવી રહ્યા છે કે નહીં. એ પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. મારી પાછળ એક સ્ક્રીન ચાલુ છે. હવે સ્ક્રીનમાં હું જે છે અલગ અલગ ફોટોગ્રાફ્સ આપને બતાવીશ કે ભાઈ એ સ્ક્રીન ઉપર જે ફોટોગ્રાફ આવી રહ્યા છે એની અંદર મોડેલોમાં શું શું મતમતાંતર જોવા મળી રહ્યા છે, અને આવનારા દિવસોની અંદર જે છે વરસાદની કોઈ એવી સારી સંભાવનાઓ મોડેલો બતાવી રહ્યા છે કે નહીં આજના પ્રિડિક્શન મુજબ. કારણ કે ચોક્કસથી એવું બનતું હોય છે કે જેમ જેમ દિવસો પસાર થશે એમ મોડેલોની અંદર પણ ફેરફાર ચોક્કસથી જોવા મળતો હોય છે. તો આપણે જોવાનું છે કે હાલ આવનારા દિવસોની અંદર જે મોડેલો બતાવી રહ્યા છે પ્રમાણે છે કે નહીં. બીજું કે હું એચપીએ લેવલની વાત કરું છું કે જે સમુદ્ર સપાટીથી 750 એચપીએ લેવલ, 800 એચપીએ લેવલ, 850 એચપીએ લેવલ, 950 એચપીએ લેવલ. તો આ લેવલ ઉપર જે અલગ અલગ પ્રકારનો ભેજ હોય, કારણ કે દરેક લેવલ ઉપર જે છે ભેજ એકસરખો હોતો નથી. અમુક લેવલ ઉપર ભેજનું પ્રમાણ સારું હોય તો અમુક લેવલ ઉપર ભેજનું પ્રમાણ બિલકુલ ન હોય, સૂકા પવનો એન્ટર થતા હોય. આ તમામ વાત મારે આજે આપને જે છે મોડેલો સમજાવી છે. તો ખાસ આ વિડીયોમાં આગળ સુધી બનેલા રહેજો મિત્રો. મારી પાછળ એક સ્ક્રીન ઓપન છે. હવે સ્ક્રીનમાં જે છે તમને દેખાતું હશે કે એક મેપ ઓપન કરેલો છે. મેપમાં જે છે તમે સ્ક્રીન ઉપર જોશો તો કે જ્યાં હું ઝૂમ કરી રહ્યો છું એ ભાગ ઉપર 1001L લખેલું છે, એટલે કે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. અને આ લો પ્રેશર સિસ્ટમ જે છે એ હાલ આપણે 25 ઓગસ્ટનું પ્રિડિક્શન મેં લીધેલું છે. અહીંયા તમને બતાવતું હશે ઓગસ્ટ 25, 2026 નો એક ફોટો મેં જે છે આપની સમક્ષ રાખેલો છે. એમાં જે આ સ્ક્રીન ઉપર લો પ્રેશર છે એ સિસ્ટમ જે હાલ ગુજરાતને સીધી અસર કરતા નથી એ સિસ્ટમ બતાવેલી છે મિત્રો. અને એ સિસ્ટમ જે છે એનો થોડો ઘણો આઉટર ક્લાઉડનો જે છે આપણને લાભ આવનારા દિવસોમાં એટલે કે 23, 24, 25 તારીખો આજુબાજુ સામાન્યતઃ મળી શકે છે. કોઈ મોટા વરસાદની આશા આપણે આ સિસ્ટમ થ્રુ રાખી શકાય નહીં. જેમાં જે આ પીળો અને લાલ કલર જે છે ત્યાં ખૂબ સારો ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમ થ્રુ જે છે લાગી રહ્યો છે. જેમાં મધ્યપ્રદેશના અમુક ભાગો છે, ત્યારબાદ છત્તીસગઢના ભાગો, પશ્ચિમ બંગાળના ભાગો, બિહાર, ઉત્તર પ્રદેશના ભાગોમાં જે છે વરસાદની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ મેં એક મોડેલ ઓપન કરેલું છે જે 30 ઓગસ્ટ 2026નું છે મિત્રો. હવે આ મોડલની અંદર પણ 30 ઓગસ્ટ આજુબાજુ કોઈ એવો ભારે વરસાદ દર્શાવી રહ્યું નથી. આપની સમક્ષ એક ગુજરાતનો નકશો ઓપન કરેલો છે જેમાં લીલો કલર જે છે સામાન્યથી હળવા ઝાપટા બતાવી રહ્યા છે. એનાથી વિશેષ 30 ઓગસ્ટ સુધીમાં ECMWF મોડલ એટલે કે યુરોપિયન મોડલ કોઈ સારા વરસાદ દર્શાવતું નથી. આ સમગ્ર ભારતનું ECMWF મોડલ મેં આપની સમક્ષ ઓપન કરેલું છે. જેમાં જે હમણાં આપણે એક સિસ્ટમ જોઈ એ સિસ્ટમ જે છે કે જેમાં ગુલાબી, ઘાટો લીલો અને પોપટી કલર જે છે એ દર્શાવી રહ્યો છે કે સિસ્ટમનો પ્રભાવ છે. અને સારો એવો વરસાદ જે છે અલ્હાબાદ, લખનઉ, જબલપુર, નાગપુર, ભોપાલ, રાંચી, પટના, આગ્રા, ન્યૂ દિલ્હી આ તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો જે છે પડી રહ્યા છે. ને જ્યારે જે આપણો હિમાલયન વિસ્તાર છે, અંબાલા, લાહોર સાઈડના જે પાકિસ્તાન સાઈડના ભાગો છે એના બોર્ડર કાંઠાના ભાગો, આ તમામ વિસ્તારોની અંદર પણ ખૂબ સારો વરસાદ છે. જ્યારે આપણું પાડોશી દેશ જે છે નેપાળ, એનું કાઠમાંડુ ને આખો નેપાળના જે વિસ્તારો છે એમાં પણ જે આ સિસ્ટમ થ્રુ સારા વરસાદો થઈ રહ્યા છે. પણ હવે હું જ્યારે ગુજરાત ઉપર ઝૂમ કરું છું ત્યારે આ સિસ્ટમની કોઈ સીધી અસર ગુજરાતમાં લાગી રહી નથી. માત્ર ને માત્ર જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં સામાન્ય સંભાવનાઓ 30 ઓગસ્ટ 2026માં લાગી રહી છે. ત્યારબાદ મેં આપની સમક્ષ એક બીજો એક નકશો ઓપન કરેલો છે. એ છે કોલા ECMWF મોડલ, યુરોપિયન મોડલનું કોલા મોડલ છે. એની અંદર જે છે કે એ તારીખ છે, ઝૂમ કરું છું, 3 સપ્ટેમ્બર 2026 એટલે કે આવનારા મહિનાનું ત્રીજી તારીખનું જે છે મેપ ઓપન કરેલું છે. ત્યાં સુધી શું થઈ શકે છે તો 19 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીની પરિસ્થિતિ ધરાવતો આ મેપ છે. જેમાં જે વાદળી કલર, આછો વાદળી કલર, સફેદ કલર આ સામાન્યતઃ ખૂબ રેડા ઝેપટા, હળવા મધ્યમ ભારે વરસાદની કોઈ સંભાવના ન હોય એવા વિસ્તારો છે. જ્યારે લીલો કલર છે, વાદળી કલર છે અને પોપટી કલર છે આ દક્ષિણ ગુજરાતના અમુક ભાગો. જ્યારે ડીસા સાઈડ, ડીસા, પાલનપુર,
બનાસકાંઠા સાબરકાંઠાના ભાગો, મહેસાણા સુધી, અમદાવાદના અમુક ભાગો ત્યાં સુધી થોડા સારા વરસાદની સંભાવનાઓ આ મોડલ દર્શાવી રહ્યું છે. ત્યારબાદ મેં આપની સમક્ષ ઓપન કરેલું છે આજનું લેટેસ્ટ એટલે કે 20 તારીખનું લેટેસ્ટ જે છે મોડલ અનુસાર સેટેલાઇટ મેં જે છે ઓપન કરેલું છે, જેમાં જે હાલ આપણે જે સિસ્ટમ સક્રિય છે એમાં આજના દિવસે જે છે મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર પ્રદેશના ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે દિલ્હી સુધી એની અસર છે. રાજસ્થાનના જે પશ્ચિમી ભાગોમાં એની ખાસ અસર જોવા મળી રહી નથી, જ્યારે પૂર્વીય ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ જે છે કે આ હાલ જે સિસ્ટમ સક્રિય છે એનાથી લાગી રહી છે. જ્યારે ગુજરાતમાં પણ કોઈ મોટી અસર નથી, પણ ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જ્યાં હું ઝૂમ કરું છું ત્યાં સામાન્ય રેડા ઝાપટા છે. જ્યારે આજથી સવારેથી અમુક વિસ્તારની અંદર રેડા ઝાપટા શરૂ થયા છે એ જે આ સિસ્ટમ આધારિત છે, અને એ પણ 2-3 દિવસ સુધી હળવા ભારે શરૂ રહી શકે છે મિત્રો. તો આ તમને મેં મોડલ બતાવ્યા. હવે આપણે જે છે કે હમણાં HPA લેવલની વાત કરી એની વિશે વાત કરી લઈએ મિત્રો. તો કે અત્યારે ECMWF મોડલ જે 600 મીટર ઊંચાઈ ઉપર એટલે કે સમુદ્ર સપાટીથી 2000 ફૂટની ઊંચાઈ ઉપરનું જે છે ભેજ બતાવી રહ્યું છે મિત્રો. હવે ભેજમાં જે છે કે જે ગોળ રાઉન્ડ જે છે આમ તમને દેખાતું હશે, અને આ જે છે એ મોડલ અનુસાર એ નીચલા લેવલ ઉપર સારી એવી જોવા મળી રહી છે મિત્રો. હાલ મેં 700 HPA લેવલનું મોડલ જે છે કે રજૂ કરેલું છે. 700 HPA લેવલ ઉપર મિત્રો કોઈ ખાસ ભેજ જોવા મળી રહ્યો નથી. હું અત્યારે ઝૂમ કરી રહ્યું છું, જેમાં જે એક ઇન્ડિયા પાસે જે ગોળ ચક્કર રાઉન્ડ છે સિસ્ટમ છે, જ્યારે ગુજરાત ઉપર જે કેસરી કલર, પોપટી કલર જે બતાવી રહ્યો છે કે જે સૂકા પવનો છે, અને સૂકા પવનો આધારિત વરસાદ આવવાની સંભાવનાઓ ઘટી જતી હોય છે, કારણ કે મેઇન 700 HPA લેવલ ઉપર ખાસ પ્રિડિક્શન થતું હોય છે. જો આ લેવલ ઉપર સારો એવો ભેજ આવે તો સારી એવી વરસાદની સંભાવનાઓ રહેતી હોય છે, પણ 700 HPA લેવલ ઉપર સૂકા પવનો છે. જ્યારે 850 HPA લેવલનું હાલ મેં આપની સમક્ષ મોડલ બતાવેલું છે. 850 HPA લેવલ ઉપર કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સૂકા પવનો છે, એને બાદ કરતા બીજા ભાગોની અંદર સારો એવો ભેજ જે છે જોવા મળી રહ્યો છે. જ્યારે સિસ્ટમ આધારિત જે છે ભેજ મધ્ય ભારતના ભાગોમાં, પશ્ચિમ ભારતના ભાગોમાં અને ઉત્તર ભારતના ભાગોમાં સારો એવો ભેજ દેખાઈ રહ્યો છે. જ્યારે નીચલું લેવલ એટલે કે જે આ લેવલ છે એ 950 HPA લેવલ છે, ને 950 HPA લેવલ ઉપર સમગ્ર ગુજરાતની અંદર સારો એવો ભેજ જે છે દેખાઈ રહ્યો છે. એટલે કે એ આવનારા સમયની અંદર જે છે ખૂબ સારી વાત કહેવાય. તમામ જે મેં HPA લેવલ છે એક જ સમય આધારિતના છે, જો એટલે કે એક જ ટાઈમે અલગ અલગ લેવલ ઉપરના ભેજ દર્શાવેલા છે મિત્રો. તો આ હતું આપણું જે છે કે મોડેલ આધારિત પ્રિડિક્શન, અને આમાં મને એવી આશા રાખું છું હું કે આપને પણ ખ્યાલ આવ્યો હશે કે હું શું કહેવા માંગુ છું. મળીએ છીએ પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. આભાર, ધન્યવાદ.